ભાઈ કઈ કેવું હોય, કઈ કેવું હોય, હું કેવું? હા ઉતરી ગયા. ધબધબાટી લો ભાઈ બોલાવીએ. જો લો ભાઈ મમ્મી લોકેશન ગોતી દીધું ફોટો પાડવાનું. તો મિત્રો અહીં બહુ મજા આવે છે, કેમ કે ખતરનાક છે. જો જય સાંઈ બાબા. અહીં તો બધા હિન્દીમાં જ વાત કરે, કિધર જાને કાન કા કરને કાને આ કરને કાને. તો આપણે થોડા થોડા આવડતા હે, હિન્દી પણ ફાવતા હે ઉટલા પુટલા, આપણે પણ પછી જમાવતા હે. તો વિડીયોમાં subscribe now and press the bell icon, never miss an update. તો હાલો મિત્રો, બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આજે અમે નવો વિડીયો લઈને આવી ગયા છે ને અમે છે અત્યારે શિરડી લવભાઈની માનતામાં. લવભાઈ બોલી જા. રખડવાની દર્શન કરવા જવાનું છે. શિરડી ફાઇનલ પૂગી જાય ને રૂમ રાખી લીધો મસ્ત મજાનો. આ જો કઈ ઘટે નહીં. ગીતા જય માતાજી, જય મા મોગલ, જય સાંઈ બાબા. ફાઇનલી શિરડી પૂગી ગયા તો હવે નાઈ બાઈ ને પછી દર્શન કરવા જાય. લો ભાઈ ને બધા બહુ મજા આવી ગઈ. એ ભેગા હતા. અમારી માસીની છોકરી છે, મારા માસા નાવા ગયા છે. તો ફટાફટ બધા તૈયાર થઈને આગળ જવાનું છે મંદિર દર્શન કરવા. તો વિડીયોમાં બના રહેજો. બ્રશ કરીને બેઠી જાઉં નાસ્તો કરવા. આમાં છે સેવડો ગીતા બનાવીને લાવીશ ને જો ગીતાનું ફરાળ ચાલુ છે. સફેદ ડ્રેગન ફ્રૂટ છે. અમારા ગામમાં ગુલાબી મળે, અહીં સફેદ મળે. એટલે અહીંથી નહીં પણ સુરતથી લાવ્યા હતા અમે. લાવ તારે ખાવું ડ્રેગન ફ્રૂટ? હા ભાઈ ચોકલેટ જ ખાય. તો જો ગીતા હવે આગળ ઉપાડે ફરાળ. બરાબર. ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ. પછી ફાઇનલી નાસ્તો બાસ્તો કરીને બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જો ટનાટન. લવ ભાઈ કેમ છે? હાલો તો જાહું કે હવે? હાલો તો ફટાફટ હવે જઈએ. હાલો બહાર નીકળો ગાઈ ગા. અહીંયા રૂમે મસ્ત એક નંબર મળી જતો. તો પાણી પાણી બધું ખતરનાક ફટાફટ આવતું હતું. ગરમા ગરમ, ઠંડુ હતું તો ઠંડુ. લવભાઈ ને મજા પડી ગઈ આ રૂમમાં. ચાલો તો જઈએ બધા. ફાઇનલી કોવિડ બંધ નીકળી જાય. મારા માસા અને ગીતા અને મજા આવે ને. ચાલો જાય. ફાઇનલી દર્શન કરવા ગયા હતા 10:30 વાગ્યાના. દર્શન કરીને કેટલા વાગે સુતા થયા ખબર? 3 વાગી જાય. આ મોટો થયો પહેલી વાર એટલી લાઈનમાં એવી ભેજ. તો અહીંયા શિરડીમાં ટ્રાફિક એટલી છે કંઈ ઘટે નહીં. ને અમારે લવભાઈ જો ગુલ્ફી પડી ગઈ ભાઈ. હે હે જો લવભાઈની મહેનતા હતી પૂરી થઈ ગઈ, ગીતાની મહેનતા પૂરી થઈ ગઈ. તો જો એ વ્યૂ કંઈક આવું છે મસ્ત મજાનું. જો કેવું છે ગાર્ડન છે. અહીંયા ગાર્ડનમાં બેઠા છે. પાલખી છે. પબ્લિક એટલે કાંઈ ઘટે નહીં. ખતરનાક પબ્લિક એટલે લગભગ ખાવ હાલીને 7 કિલોમીટર જેટલું હાલી ગયો એવું આવ લાગ્યું. હા જો પબ્લિક બધામાં આવ જામે જામ છે ચારે બાજુ. ને ગીતા બતક ભળી ગઈ. ફોટો પાડો? હે
બતા કઈ જો ગીતા એની માથે બેઠી જા ફોટો પાડ લો. આ જો અમારું બતક એઠો ઉતાર. ચાલો તો હવે ફટાફટ થોડીક ખરીદી કરવાની છે એ કરી નાખીએ ને પછી જવાનું છે. હજી ભૂખ લાગી બધાને. આરતી બેન ભીખી થઈ છે. લવ ભૂખ લાગી ફોટો પાડવો. હાલો તો હવે ઘડીક ખમી જાવ તમે. હું લવભાઈનો ફોટો પાડી લઉં. ના મજા આવે ગાર્ડનમાં આવે કે આ મૂર્તિ જોઈને તો બહુ મજા આવે. જો સ્ટેચ્યુ ખતરનાક છે મિત્રો. ભૂખ બહુ જ લાગીશ ને ગીતાને મજા આવી ગઈ. ગીતા પાણી પીવું આવે. જો અહીં ગાર્ડન છે પણ વારામાં ઉભાની મજા આવી નહીં કા. એક ભાઈ આવ્યા હતા કે તમારે ડાયરેક્ટ જવું હોય તો એક માણસ દીઠ 200 રૂપિયા થાય તો આપી દઉં. તો અમે આપ્યા નહીં ને 10:30 વાગ્યાની લાઈનમાં ઉભા હતા. અત્યાર સુધી ઉભા. હમણાં દર્શન કરવાનો વારો આવ્યો. બધાએ 200 આપી દીધા તો થઈ જાય. પણ અમને એમ કે ગાયકા વારો આવી જાય. એના બદલે આ 3 વાગી ગયા. હાલો તો ફટાફટ જમી લઈએ. હજી જમવાનું બાકી છે. હાલ ફોટો પાડવો. તો તમારે લવભાઈ જો લસર પટ્ટીને જોઈ જ જોઈ. ક્યાં જવું? તો મિત્રો અમારે લવભાઈને એની વસ્તુ મળી ગઈ. લવભાઈ કઈ કેવું હોય? હું કેવું? હા ઉતરી ગયા. ધબધબાટી હવે લવભાઈ બોલાવીએ. જો લવભાઈ ની મમ્મી લોકેશન ગોતી દીધું ફોટો પાડવાનું. ચાલો તો હું ફોટો પાડી દઉં ને પછી જમવા જવાનું છે. કોઈ યાદ આવતું નથી. જો અમારે લવભાઈ આવે. તો મિત્રો અહીં બહુ મજા આવે કેમ કે ખતરનાક છે. જો જય સાંઈ બાબા. મિત્રો તો જમવા આવી ગયા બધા. ભીખા થઈ ગયા બધા બરાબર. હેલો ભાઈ ને હેલો ભાઈ તો બધા જાઉં. મેં તો ગાય નાખ્યું સાફ થઈ ગયું. પાછું આવી ગયું. હોટલ છે જોરદાર. ચાલો તો ફટાફટ જમી લઈએ. જમી લીધું. જમીને સોડા પીધી ને હવે એવું બધું કરીને હવે જઈશ પાછા રૂમ. સવારમાં રાખ્યો તો એ બાજુ કેમ કે અમારા બે ગઈ બીજા છે કપડાના ને એ બધાને હશે બસમાં. જવું ત્યારે બધું અહીંયા આવું છે. બેન જો ક્વોલિટી વાગે કઈ ઘટે નહીં એવી. હોટલું જોરદાર છે અહીંયા પણ કલાક ઓર્ડર આવે આપણો ત્યાં સુધી આપણે ભૂલી જઈએ. લગભગ જમવાની વાત નહીં જોઈએ. વિડીયોમાં બેઠા ફાઇનલી પૂગી જાય. અમે સવારમાં આવ્યા હતા એ બસ વે. અહીંયા બેગ ને બધું પાછા મૂકીને જ ગયા હતા અમે. કે આ રિટર્નમાં પાછી જાય તો એ ભાઈ કે હા. તો ગીતા હવે કંઈ સામાન નહીં લેવાને જતી દર્શન કરીને આવીશ. લવ હું કહેશ તું? બસનું રિપેરિંગ કરે છે લવ ભાઈ. કામ ચાલુ છે તો તારે કઈ કેવું નથી? હે લે બસ. તો ચાલો હવે અહીંયા તો 7:30 વાગે બસ ઉપડીએ એમ કે છે. હવે ત્યાં સુધી અમે પોરો ખાઈ હાવ થાકી ગયા. મેં તો કોઈ દિવસ એવડો મોટો થયો કે એટલા મોટા દર્શન જ કર્યા નતા. 10:30 કે 10 વાગ્યાના ગયા થતી 3 વાગે બહાર નીકળ્યા ત્યારે વારો આવ્યો. તો આમ તો મજા આવી ગીતા. તો હવે અહીંથી હવે સુરત જવાનું છે ને અમારે વિજયભાઈ છે અને સાડીની ખરીદી કરેલી છે તો એ સામાન લઈને સવારમાં પૂગીને પાછું કાલે સાંજે ઘરે જવાનું છે. ફાઇનલી પાછા ખરીદી કરવા આવી નથી કરતા હતા ને પૂગી જાય પાછા બધા. લવ ભાઈ
આમાં લવભાઈ તો બધું લઈ દઉં ની એમ જ કરે. હવે આગળ જઈએ આગળ, એ ગમે એ લઈ લેવાનું છે. ચાલો ચાલો. હાલો લવભાઈ, શું છે? લવને શું લેવું? શું છે? લવભાઈને ઓલું લેવું ચાલ, ઓલે પૈકી લઈ જવું. બધી ખરીદી કરવા માંડ્યા હવે ધડ બડાટી. જાઓ તો અમારા લવભાઈ રમકડા લઈ લીધા જ ફાઇનલી. ગીતા હવે સાંઈ બાબા બે લીધી. અમારા આરતીબેન બે ટેડી બેન લીધું. તો જો અહીંયા છબી છે મસ્ત મજાની, કંઈ ઘટે નહીં એવી. હે હા, તો હવે ખરીદી થઈ ગઈ. હવે જવાનું છે પાછું બસવે. બસનો 4:30 વાગ્યાનો ટાઈમ છે, તો ફટફટ જાય. ચાલો, બેઠી બેઠી થાકી ગયો તો સોડા પીવા આવી ગયો એકલો. ને સામે છે અમારી બસ સદગુરુ. આ છે અમારી બસ છે. એમાં હજી સામાન પેક થાય. 7:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પણ હજી સામાન પેક થાય છે એટલે લગભગ 8-8:30 વાગી જાય. અને અહીંયા ભાજપનું બહુ ઝંડા લગાડેલા હતા, અત્યારે અડધા કાઢી નાખ્યા છે. તો અમિત શાહ હોવાના હતા એવી વાત હતી. અહીંયા તો બધા હિન્દીમાં જ વાત કરે. કિધર જાને કાન કા કરને કાને આ કરને કાને. તો આપણે થોડા આવડતા હોય, હિન્દી પણ ફાવતા હોય ઉટલા પુટલા. આપણે પણ પછી જમાવતા હોય. તો વિડીયોમાં બના રહેજો. હજી જવાનું છે સુરત, બરાબર. મિત્રો તો ફાઇનલી બેઠી જાય બસમાં, અને બસમાં ખોલ્યો નાસ્તો. ગીતા સેવડો બનાવ્યો છે. સેવડો ને મારા માસા માંડવી ખાય છે. તો બધા ધબધબાટી બોલાવીએ છે. હવે લવભાઈ તો જમરૂક ખાય છે. આ સેવડો છે. જમરૂક લઈને આવ્યા છે. સેવડો ખાય છે બધા, તડબડાટી બોલે. લવભાઈ મોટે મોટે. હા, સિંગમાં મજા નથી આવતી કા? સિંગારે સવાણું જોઈએ. ચાલો, તો હવે તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ. Subscribe now and press the bell icon. Never miss an update.